તો ફ્રેન્ડ્સ, મેં આગળના વિડીયોમાં તમને અમીનો ઇન્ટ્રો અપાવ્યો હતો. તો આજે અમી તેની રીતે ઢોસા બનાવતા શીખવાડશે. તો તે કઈ રીતે બનાવે તે પણ આપણે જોઈ લઈએ. તો આજે હું તમને મારી રીતે ઢોસાની રેસીપી શેર કરીશ. તો આજે આપણે 10 લોકો માટેના ઢોસા બનાવવાના છે. તો એના માટે આપણે 6 વાટકા ચોખા લીધા છે, જે પલાળી દીધા છે આપણે રાત્રે, અને 3 વાટકા અડદની દાળ લીધેલી છે, જે પણ આપણે રાત્રે પલાળી દીધી છે. તો હવે તેને આપણે મિક્સરમાં પીસી લઈએ. આપણે આ રીતે ચોખા અને દાળ બેઉ મિક્સ પીસી લીધા છે. તમે જોઈ શકો છો કે આ રીતનું સ્મૂથ બેટર રેડી છે, જેને આપણે એક અલગથી બાઉલમાં કાઢી લઈશું. બાકીના ચોખા અને દાળ પણ પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું સ્મૂથ બેટર રેડી છે. હવે આ બેટરને આપણે 2 થી 3 કલાક સુધી સાઈડમાં રાખી દઈશું, જેથી સરસ આથો આવી જાય. આપણે ચટણી બનાવી લઈએ. આપણે 2 પ્રકારની ચટણી બનાવશું. એક કોકોનટ ચટણી બનાવશું અને એક રેડ ચટણી બનાવશું. તો પહેલાં આપણે રેડ ચટણી બનાવીએ. એ કઈ રીતે બનાવીએ હું તમને શીખવાડું. આ માટે આપણે સૌપ્રથમ આવી રીતે ટમેટાં અને ડુંગળી સમારી લીધા છે. ત્યારબાદ આપણે વઘાર માટે રાઈ લીધી છે, અડદની દાળ લીધી છે, લાલ ચટણી લીધી છે અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. હવે તેમાં આપણે રાઈ એડ કરીશું. આપણે અડદની દાળ એડ કરીશું. એમાં ફૂટી જાય અને અડદની દાળ સેજ બ્રાઉન ઉપર થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી અને ટમેટાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને લાલ મરચાંનો પાવડર આપણે એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ટમેટાં અને ડુંગળી હલકા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. તો ટમેટાં અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે. હવે આ મિશ્રણને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને 10 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે મિક્સરમાં પીસી અને એની ચટણી બનાવીશું. હવે આપણે કોકોનટ ચટણી બનાવશું, જેના માટે 1 વાટકો દાળિયાની દાળ, 1 વાટકો ઝીણું ટોપરાનું ખમણ, 2 નંગ લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને 1 ગ્લાસ છાશ લીધેલી છે, જેની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો. હવે આ બધી સામગ્રી આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈએ. તો ચટણીની કન્સિસ્ટન્સી તમારે જે પ્રમાણે રાખવી હોય એ મુજબ તમે વધારે છાશ પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણી ચટણી બનીને તૈયાર છે, જેને એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણે ચટણીની કન્સિસ્ટન્સી આ રીતે રાખેલી છે, તમે જોઈ શકો છો. હવે તેના પર એક તડકો લગાવી લઈએ. આપણે 2 ચમચી જેટલું તેલ લીધેલું છે, જેમાં આપણે રાઈ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. અને આપણે ચટણીમાં બરાબર ચટણીને મિક્સ કરી લઈશું. આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો હવે તેને આપણે આ મિક્સર જારમાં લઈ લઈશું. આપણે તેની પીસી લઈશું. રેડ ચટણી બનીને તૈયાર છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. આપણે 1 વાટકો તુવેરની દાળ લીધી છે, જેને સરસ રીતે આપણે ધોઈ લીધી છે. નાખવા માટે આપણે આટલા વેજીટેબલ્સ લીધા છે, જેમાં આપણે રીંગણા, બટેકા, ડુંગળી, ટમેટાં, આદુ અને મરચાં લીધા છે. આપણે આટલા વેજીટેબલ્સ લીધા છે. તમને જે વધારે ભાવતા હોય તે પણ તમે એડ કરી શકો છો, અને જે અવેલેબલ હોય તે પણ તમે વેજીટેબલ્સ એમાં નાખી શકો છો. તો આપણે તેને બાફવા માટે કુકરમાં એડ કરશું. 2 ગ્લાસ પાણી એડ કરી અને કુકર આપણે બંધ કરશું અને બાફી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 થી 4 વિસલ કરી લઈશું. તો હવે આપણે મસાલા ઢોસા માટેનો મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે, જેમાં આપણે જીરું એડ કરીએ. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરશું. ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. તો હવે આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં ઝીણા ચોપ કરેલા ટમેટાં એડ કરીશું. સાથે સાથે તેમાં મસાલા પણ એડ કરી લઈશું, જેમાં અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. તો હવે ટમેટાં સોફ્ટ થઈ ગયા છે, તો આપણે બાફેલા બટેટા એડ કરશું. બધું બરાબર મિક્સ કરી અધકચરા મેશ કરી લઈશું.
તો હવે મસાલા ઢોસા માટેનો મસાલો તૈયાર છે. તો હવે આપણે દાળ બાફવા મૂકી હતી તે જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ બફાઈ ગઈ છે. હવે તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લઈએ. તો સાંભાર બનાવવા માટે આપણે 5 થી 6 ચમચી તેલ એડ કરશું. તેમજ તેમાં રાઈ જીરું એડ કરશું. ત્યારબાદ તેમાં તમાલપત્ર અને સૂકું મરચું એડ કરી મીઠા લીમડાના પાન એડ કરશું. હિંગ નાખી બ્લેન્ડ કરેલી દાળ એડ કરશું. ત્યારબાદ 1 ગ્લાસ પાણી એડ કરી તમે જોઈ શકો છો કે આપણે સંભારની કન્સિસ્ટન્સી આ રીતે રાખેલી છે. હવે તેમાં મસાલા એડ કરી લઈએ. તો આપણે 1 ચમચી હળદર પાવડર લીધો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 ચમચી સાંભાર મસાલો એડ કરીશું. 2 લીંબુના રસ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ. તો આ રીતે 5 થી 7 મિનિટ સાંભારને ઉકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો સાંભાર પણ બનીને તૈયાર છે. સાથે રેડ ચટણી પણ તૈયાર છે, વ્હાઈટ ચટણી પણ તૈયાર છે અને આપણો બટેટાનો મસાલો પણ તૈયાર છે. ઢોસા બનાવવા માટે ખીરામાં એકદમ આથો આવી ગયો છે. તો હવે તેને આપણે અલગ બાઉલમાં કાઢી લઈએ. આ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી થોડું પતલું ખીરું બનાવવા પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું ખીરું તૈયાર છે. હવે આપણે ઢોસા માટે એક લોઢીમાં તેલ અને પાણીનો છટકોરો મારી બરાબર ક્લીન કરી લઈશું. આ પ્રોસેસ દરેક ઢોસો ઉતારતી વખતે કરવી જરૂરી છે. તો આપણે લોઢી ક્લીન થઈ ગઈ છે. હવે તેમાં 2 ચમચા બેટર એડ કરી એક જ ડિરેક્શનમાં રાઉન્ડ શેપમાં સ્પ્રેડ કરશું. ઉપરનું સરફેસ થોડું ડ્રાય થાય ત્યારબાદ તેમાં થોડું તેલ એડ કરશું. હવે ઢોસાને સાઈડમાંથી લોઢીથી છૂટો પાડી દઈશું અને ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે આપણો પેપર ઢોસો બનીને તૈયાર છે. તો હું તમને બીજો મસાલા ઢોસો પણ બનાવીને બતાવી દઉં. તો આપણે આગળ જે રીતે પ્રોસેસ કરી હતી એ જ રીતે ફરી કરીશું અને થોડું તેલ એડ કરી થોડું ડ્રાય થાય ત્યારબાદ તેમાં મસાલો પણ એડ કરીશું. હવે આ પેપરને ફોલ્ડ કરી દઈશું. તો આપણો મસાલો ઢોસો પણ બનીને તૈયાર છે. તે જ રીતે આપણે જે રેડ ચટણી બનાવી હતી તે પણ પેપરમાં સ્પ્રેડ કરી અને આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે ચટણી બધી સાઈડ લગાવી લીધી છે. હવે પેપરને ફોલ્ડ કરી લેશું. તો આપણા ઢોસા તૈયાર છે અને બધા છોકરાઓ એન્જોય કરે છે. તો ફ્રેન્ડ્સ, તમને અમીની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ફ્રેન્ડ્સ.